અને અહીંયા પછી એને આમંત્રણ ના આપે એટલે ના જ આપે ને ભાઈ, એ લેવલના બનો તમે. એના લેવલના બનશો તો તમને આમંત્રણ આપવાના જ છે બધા સામેથી. કારણ કે બે બે દેશ આપ્યા છે, હવે કેટલું આપવાના તમે લોકો. અને કરીના એમને પણ ખબર પડી કે આ કેવા મેં ફકીર હાથે, મતલબ હાવ જે ભીખ મંગો છે એની હાથે લગ્ન કરી નાખ્યા, એ બી ત્રીજા નંબરના લગ્ન કરી. પણ પછી 2014માં જે આપણને ખરી આઝાદી મળી. રામ રામ દોસ્તો. અત્યારે એક બહુ મોટો પબ્લિસિટી સ્ટન્ટ કહો કે બાજારો મીડિયા અને ગંદીવુડ એટલે કે બોલિવૂડનું એક ભયંકર પ્રજાને પ્રતાડના કહો તો એ ચાલી રહ્યું છે સૈફ અલી ખાનનું. એમાં એને કોઈએ ચાકુ માર્યું એવું બધું કહે છે. અને આજે તો નિરુપમ અને આજે તો સંજય નિરુપમે કીધું કે જો ચાકુ માર્યું હોય તો આટલું ઝડપી 5 દિવસમાં કેવી રીતે ચાલતો થઈ ગયો ને. એટલે આવી બધું પબ્લિસિટી સ્ટન્ટ લાગે છે, જે બી હોય. પણ આને ચાકુથી પણ મોટો વાર 15,000 કરોડનો ફટકો માનનીય પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદીના એક કાયદાએ લગાડી દીધો છે. 15,000 કરોડનો ફટકો, એ પણ હમણાં જ છેલ્લી આ 13 તારીખ ગઈ ને 13 તારીખ સુધીમાં મારી દીધો એને ફટકો. તો એની આખી સ્ટોરી તમને કહું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો બન્યું એવું કે ભોપાલ, આ છે હરિયાણાનો પટોળી ખાનદાન છે હરિયાણાનું. અને જે ભોપાલ છે ને ભોપાલ, ત્યાંનો એક નવાબ હતો. એ નવાબની સંપત્તિનો આ માલિક કહેવાતો હતો, બની ગયો હતો. એ જાતે જ બની બેઠો હતો. એ હતો બધો કાંઈ નહીં, એ બની બેઠો હતો 15,000 કરોડનો માલિક. પણ મોદી સાહેબે એમાંથી એને ચૂટકીમાં દૂર કરી દીધો, 2016થી દૂર કરી નાખ્યો હતો. તો બન્યું એવું કે ભોપાલનો જે છે ને નવાબ, એણે છે ને આ લોકો પાકિસ્તાન જ્યારે બની ગયું ને, ભારત અને પાકિસ્તાન ભાગલા પડી ગયા પછી બધા જ જેટલા પ્રિન્સલી સ્ટેટ છે ને એ લોકોનું મળવા માટે માઉન્ટ બેટને બોલાવેલા હતા. તો જેટલા પેલા ઝીણાએ, મોહમ્મદ અલી ઝીણાએ બધાને ઉશ્કેર્યા હશે કે તમે લોકો આવી જાઓ પાકિસ્તાનમાં, એવું એવું કહેજો ને એવું બધું જે બી. એટલે હું ભારતની અંદર આ જેટલા પણ મુસ્લિમો નવાબ કે રાજા કે જે હતા ને, એ બધાના એક નાના નાના પાકિસ્તાન બનાવવાનું એનું ષડયંત્ર હતું. પણ એ માનનીય બાહોશ વડાપ્રધાન ના બની શક્યા એવા સરદાર પટેલે આ ષડયંત્રને પણ ખતમ કરી નાખેલું. તો બન્યું એવું કે બધું પાકિસ્તાન બની ગયું પછી આ જે ભોપાલનો નવાબ છે ને, તેણે એક અધિનિયમ પત્ર આપ્યો માઉન્ટ બેટનને. એમાં એણે લખ્યું કે જો બીજા બધા સહમત હોય ને કે પાકિસ્તાનમાં ભળવા માટે, તો આ મારો પણ સહમતિ પત્રક તમને આપું છું, તો હું પણ તૈયાર છું પાકિસ્તાન સાથે ભળવા માટે. ત્યારે સરદાર પટેલે છે ને આ લોકોનો ખેલો કરી નાખ્યો ને માઉન્ટ બેટનને પાસે બોલાવડાવ્યું કે જે લોકો પાકિસ્તાન સાથે બોર્ડર મિલાવતા હોય ને, જેની બોર્ડર પાકિસ્તાન સાથે મળતી હોય ને, એ લોકો જ પાકિસ્તાનમાં ભળી શકે. એટલે પછી તો આ તો મધ્યપ્રદેશ હતો ભોપાલવાળો તો, એટલે એની મનની મનમાં રહી ગઈ અને એ જઈ ના શક્યો પાકિસ્તાનમાં, ભળી ના શક્યા એ લોકો. એવા તો ઘણા બધા એ છે, એ લોકો પાકિસ્તાનમાં ભળી ના શક્યા અને અહીંયા રહી ગયા. એણે પછી પોતાની દીકરીને ઉત્તરાધિકારી તરીકે નોમિનેટ કરી નાખી એ ભોપાલના નવાબે. તો અને એ રહી જે હતી એ દીકરી, એની મોટી છોકરી, એ એના છોકરાને લઈને જતી રહી પાકિસ્તાન. એટલે હવે એની અહીંયા જે સંપત્તિ હતી એનું કોઈ વારસદાર હતું નહીં. પણ આ અહીંયા કેવું થતું, આ દેશ સાથે જે આ હરામખોર નેતાઓ મળે ને તો શું થાય, આપણા દેશ સાથે શું થઈ રહ્યું છે એ તમે વિચાર કરો. તો અહીંયા જેટલા પણ ધારો કે 9-10 છોકરા હોય, 9 જતા રહ્યા પાકિસ્તાન, એક અહીંયા રહ્યો અને એણે બધા ઉપર કબજો જમાઈ લીધો. જે પણ કે આ સંપત્તિ છે પેલા ભાઈની છે, આ મારા ફુવાની છે, આ મારા આ ફલાણાની છે, આ મારા દૂરના સગાની છે, એમ કરીને એ લોકો અહીંયા માલિક બનવા માંડ્યા. તો પછી જ્યારે ચીન સાથે યુદ્ધ થયું ને, ત્યારે છે ને એક કાયદો લાવ્યા હતા શત્રુઓની સંપત્તિ જપ્ત કરવાનો. કારણ કે અહીંયા ઘણા કોમ્યુનિસ્ટ હતા જે ચીનના સપોર્ટમાં હતા, રહેતા હતા ભારતમાં, ખાતા હતા ભારતનું ને બધું, પણ ચીનને સપોર્ટ કરતા હતા. તો એ લોકોની સંપત્તિ જપ્ત કરવા માટે કાયદો લાવ્યા હતા કે જે પણ ચીનનો સપોર્ટ કરે ને, કરેલો છે ને, એ બધાને શત્રુઓનો સમર્થક છે એ બધાની સંપત્તિ આંચકી લેવાની. તો એ બધી લેવા માંડ્યા. પછી જ્યારે 65માં કે એમ આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે ઘણા બધા ભારતમાં રહેલા પાકિસ્તાનીઓ, મતલબ મુસલમાનો, એ લોકોએ સપોર્ટ પાકિસ્તાનને કરતા હતા અને પાકિસ્તાન જતા રહ્યા. એ બધાની સંપત્તિ જપ્ત કરી નાખી. કે પછી પહેલેથી જે જતા રહ્યા છે એ બધાની સંપત્તિ જપ્ત કરી નાખી. પણ એમાં લૂપ હોલ રાખેલો હતો કે એના કોઈ અહીંયા રહેતા હોય સગા સંબંધી, એ એનો વારસ બની શકે. તો આ બહુ હરામખોર નેતાઓ આપણને મળ્યા છે, એ ખબર પડે તમને આવા કિસ્સાઓ પરથી. કોઈએ વકફના નામે બધી જમીનો અહીંયા ભારતની અંદર આવા નાના નાના પાકિસ્તાનો ભવિષ્યમાં આ બની શકે એવી એક શક્યતાઓ આ લોકોએ પેદા કરી નાખી, આ હરામખોર નેતાઓએ. તો
તો વિચાર કરો એ બધા પાસે કેટલી જમીનો છે વકફ પાસે. પાકિસ્તાન આખું લઈ લીધું, આખું બાંગ્લાદેશ લઈ લીધું. હવે એ લોકોનો કોઈ અધિકાર ભારતમાં બને જ નહીં. છતાં પણ આ જુઓ તમે, સુરતની મ્યુનિસિપાલિટીનું બિલ્ડિંગ પણ વકફવાળાએ પોતાનું કરી નાખ્યું. આ બધા હરામખોર નેતાઓના કારણે થઈ રહ્યું છે. તો પછી આપણે પાછા આવીએ સ્ટોરી પર સૈફ અલી ખાનની. તો એ ભોપાલવાડી જતી રહી ત્યાં, ને પછી એની બેન હતી એ પટોળી, હરિયાણામાં પટોળી ખાનદાનમાં ક્યાંક પરણાયેલી. એણે આ ભોપાલની બધી સંપત્તિ ઉપર પોતે દાવો ઠોકી દીધો. તો આ વસ્તુ જે પછી ઇન્દિરાએ ને એ બધી સંપત્તિઓ જપ્ત કરવા માંડ્યા હતા, પણ આવી રીતે ઉત્તરાધિકારીઓ લઈ જતા હતા સંપત્તિઓ. પણ પછી 2014માં જે આપણને ખરી આઝાદી મળી અને 2016માં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એક કાનૂન પ્રસ્તાવિત કર્યો કે જેટલા પણ પાકિસ્તાન જતા રહ્યા છે ને એના વંશજો 0 એ બધા મૃત જાહેર કરી દીધા, અને એના અહીંયા પણ બધા જ કોઈ હોય સગા સંબંધી બધાને પણ મૃત જાહેર કરી દીધા. એટલે કે હવે એનો કોઈ જ વારસદાર નથી, અને એના વારસ આપણે ભારત સરકાર છે. એ હવે ભારત દેશની સંપત્તિ છે. આવું 2016માં કાનૂન લાવી દીધો. તો આ ભાઈ બેઠો તો 15,000 કરોડનો, કારણ કે એની જે બેન જતી રહી હતી તો એની માએ એને ભોપાલની બધી સંપત્તિ ઉપર ઠોકેલો હતો દાવો. તો એ રહ્યો ગયો કોર્ટમાં. 2016માં જેવો કાનૂન આવ્યો એટલે તો ભાઈના ખંખે રહી ગયો હતો. અને કરીના એમને પણ ખબર પડી કે આ કેવા મેં ફકીર હાથે, મતલબ હાવ જે ભીખ મંગો છે એની સાથે લગ્ન કરી નાખ્યા. એ બી 3જા નંબરના લગ્ન કર્યા. પહેલાં એને એમ હશે કે આ તો 15,000 કરોડનો માલિક છે, પણ હવે ખબર પડી ગઈ હશે અને કે આની પાસે તો કાંઈ નથી, ભિખારી છે હવે આ તો. 2016માં સૈફ અલી ખાન ગયો અંદર કોર્ટમાં, અને કોર્ટનો એ કેસ તો એટલા લાંબા ચાલે હે દોસ્તો. કહી દીધું છે કે હવે આનો માલિક ભારત સરકાર છે, તો બી આ લોકો જાય કોર્ટમાં. ને આ તો હાઈકોર્ટમાંથી ચુકાદો ડિસેમ્બરમાં આવી ગયો. 13 ડિસેમ્બર 2024માં ચુકાદો આવી ગયો કે આમાં હવે તમારો કોઈ હક નથી. એ હવે મધ્યપ્રદેશ સરકાર લઈ લેશે સંપત્તિ, અને 30 દિવસનો સમય આપ્યો એને સુપ્રીમ કોર્ટ જવા માટે. તો 13 જાન્યુઆરીએ એ સમય પણ થઈ જતો હતો પૂરો, અને ત્યાં પણ સુપ્રીમ કોર્ટમાં પણ આ જ ચુકાદો આવવાનો હતો, પણ એ સમયગાળો પણ થઈ ગયો હતો પૂરો. અને પછી આ ભાઈ સિમ્પથી પેદા કરવા કે કાંઈ બી પબ્લિસિટી સ્ટન્ટ હોય કે ગમે હોય, કે આ પછી ખરેખર એને ચાકુનો ઘા લાગી ગયો, કારણ કે 15,000નો તો લાગી ગયો એને 13 જાન્યુઆરીએ, અને આ બીજો ચાકુનો ઘા લાગ્યો હોય કે એનું પબ્લિસિટી સ્ટન્ટ હોય. કારણ કે બધું પબ્લિસિટી સ્ટન્ટ જ કેમ લાગે છે? કારણ કે ત્યાં એ રિક્ષામાં જતો હતો, આવડું મોટું બિલ્ડિંગ, અને એને કોઈ એને હાથે લઈ જવાવાળું ના મળ્યું, એને રિક્ષામાં લઈ ગયા. અને પાછો એરે જાતે બોલે મેં સૈફ ખાન હું, મુझे ले जाओ અંદર. અને આજે જ સંજય નિરૂપમે કીધું કે તું તો ભાઈ, તને તો ચાકુનો ઘા વાગ્યો તો આટલી જલ્દી તું બેઠો થઈને આમ બધાને બાય બાય ગુડ બાય ને આમ બધું કરવા માંડ્યો, આટલો એકદમ ફિટ થઈ ગયો 5 દિવસમાં. તો દોસ્તો આ બધું બાજારું મીડિયા અને આ બધા નંગીવુડ બોલિવૂડનું છે ને, આ બધું પહેલેથી જ આ લોકોને ઉલ્લુ બનાવવાનું તંત્ર ચાલે છે. વચ્ચે જ પેલી એ રહીએ હતી ને, એ રહીએ પોતે મરી ગઈ બ્રેસ્ટ કેન્સરનો પ્રચાર કરવા માટે, એની અફવાઓ ફેલાઈ દીધી બાજારું મીડિયાએ કે એ તો મરી ગઈ છે ને આમ તેમ ને, પછી પેલી જીવતી થઈને નીકળી. તો આવું આ ખોટા પ્રચારો, દુષ્પ્રચારો એના ફિલ્મોના પ્રમોશન માટે કે કાંઈ ને કાંઈ રીતે આ લોકો ભારત દેશને ઉલ્લુ બનાવતા જ આવ્યા છે. બાજારું મીડિયા અને બોલિવૂડ ગંદીવૂડનું આ એક ખતરનાક મેલ છે બંને એ દેશ વિરોધી છે. એટલે બંનેનો સારી એવી દોસ્તી છે એ બે વચ્ચે, એટલે આ ઉલ્લુ બનાવવા માટે નવા છે ને પ્રોપોગેન્ડા કરતા હોય છે. તો એને ચાકુ વાગ્યો કે નહીં વાગ્યો, પણ મોદી સાહેબનો 15,000 કરોડનો ફટકો તો એને લાગી ગયો છે દોસ્તો. અને કેવી રીતે હરામખોર જે પહેલાંના નેતાઓ હતા ને, એણે દેશને કેવી રીતે તબાહ કર્યો છે ને, એ આ બધી ઉપરથી ખબર પડે. અને અત્યારે પણ મોદી સાહેબમાં થોડીક આમ શક્તિ ખૂટે છે, તો વકફને એ બંધ નથી કરી દેતા. વકફ ઉપર કોઈ પણ જાતની ઢીલ મૂકવાની જરૂર જ નથી. જેટલી પણ વકફની સંપત્તિ છે, ભારતની સંપત્તિ ઘોષિત કરી નાખવી જોઈએ અત્યાર સુધી તો, કારણ કે બે દેશ આપ્યા છે, હવે કેટલું કાપવાના તમે લોકો? એટલે દેશને તબાહ કરવાનું બંધ કરો અને જલ્દીમાં જલ્દીથી નિર્ણય લેતા શીખી જાઓ. તમારી સાથે અમે આટલા વોટ આપ્યા, મેજોરિટી આપીને બધા તમે ઉદ્યોગપતિઓના કામ કર્યા, સારું કર્યું, એ લોકોના કામ કર્યા, પણ કમસે કમ હવે હિન્દુઓના તો થોડા કામ કરો. 3 તલાક કર્યું, કોના માટે કર્યું? એનાથી આપણને શું ફાયદો? એની ઘરવાળીઓને ફાયદો છે 3 તલાકના ને એવા, એ મુસલમાનોને જ ફાયદો છે, મુસલમાન મહિલાઓને ફાયદો છે. આપણને શું ફાયદો છે એમાં? પણ આ જે વકફથી જે પીડિત છે, હિન્દુ આખા ગામ પીડિત છે, ગમે ત્યારે ગમે તે વસ્તુ ઉપર એ પોતાના દાવા ઠોકીને એ લોકોને બેઘર કરી રહ્યા છે. તો એ બધા ઉપર તાત્કાલિક નિર્ણય લઈને વકફને તો ભંગ કરી નાખવું જોઈએ. ક્યાં પછી હજુ તો સુધારા લાવવાની વાત છે. આ ભંગ સુધી તો ક્યારે પહોંચશું એ ખબર નથી, પણ હજુ તો સુધારા લાવવાના છે. એ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં નાખી દીધા, એટલે કચરાપટ્ટીમાં નાખી દીધા. હવે ક્યારે એ પાછા
બહાર આવશે એ કોઈને ખબર નથી. આવું કામ છે હવે મોદી સાહેબનું. એમને એમના દોસ્તોને ખુશ કરી નાખ્યા, પણ ભારત દેશના હિન્દુઓ માટે કાંઈ નથી કર્યું. પણ યોગીજી કરીએ કે એમ છે, એટલે હવે તો યોગીજી માટે ખાલી કરી નાખવું જોઈએ તમારે. તો એમને થોડોક એકદમ સ્ટ્રોંગલી આવા બધા જે મોદી સાહેબ નથી નિર્ણય લઈ શકતા, એ બધા સ્ટ્રોંગલી, ઉંમર બી થઈ ગઈ મોદી સાહેબની, એટલે પણ ના લઈ શકતા હોય, એમને બધાને ચિંતા હોય. પણ આવા બધા જેટલા પણ અત્યારે નિર્ણય નહીં લો તો આવનારી પેઢીઓ છે ને તબાહ થઈ જશે. એટલે બહુ જરૂરી છે વહેલામાં વહેલી તકે નિર્ણયો લઈ લો તમે લોકો. અને આટલી બહુમતીને આટલું બધું આપ્યું છે, છતાં પણ તમે નહીં કંઈ કરો તો પછી આનો ફાયદો શું છે? તમારે બધાને ખુશ જ કરવા છે. બધા કોઈ દિવસ ખુશ નથી થઈ શકવાના. અને આ લોકોને નોબેલ પારિતોષિકનો કીડો હોય, શાંતિનો પારિતોષિક લેવાના કીડા, અને આ બધાને છે ને ઝાપટી દો તમે લોકો. અને જે કરવા જેવા કામ છે ને કોઈની સે શરમ વગર કરી નાખો. આ ડોનાલ્ડ ટ્રમ્પ એક પહેલા જ દિવસે કેટલા 100 જેટલા એણે નિર્ણય લઈ લીધા. જે બોલ્યો ને બધું જ કાલ માટે રાખ્યું જ નથી. એણે પહેલા જ દિવસે બધું કરી નાખ્યું. તો કાલે એ શું કરશે? એનાથી બી આગળનું કરો. કારણ કે જેટલા વાયદા કર્યા હતા એ બધા તો પહેલા દિવસે પૂરા કરવા જ જોઈએ. અને આ જો સ્ટ્રોંગ છે એ વ્યક્તિ કેટલો જબરજસ્ત કહેવાય. અને અહીંયા પછી એને આમંત્રણ ના આપે, એટલે ના જ આપે ને ભાઈ. એ લેવલના બનો તમે. એના લેવલના બનશો તો તમને આમંત્રણ આપવાના જ છે બધા સામેથી. તમે સ્ટ્રોંગ નહીં દેખાવ, તમે તમારા દેશ માટે સ્ટ્રોંગલી તમે નિર્ણયો કાંઈક કડક નહીં ઉઠાવો, તો પછી કરવાનું શું? તમારા લોકોની દોસ્તી એ લોકો પછી ડિમોરલાઇઝ થઈ જાય તમારા જેવાને હાથે રાખે તો. તો બહુ જરૂરી છે કે આવા સ્ટ્રોંગ ફટાફટ નિર્ણયો લેતા શીખી જાઓ. દુનિયા એટલી ફાસ્ટ છે ને, એનાથી પણ ફાસ્ટ તમારે હોવું જોઈએ. તમે તો લીડર છો, તો તમારે તો કેટલા ફાસ્ટ હોવું જોઈએ. પણ તમે લોકો તો હાવ ઢીલા પોચા ને એવું બધું જ રહેવું હોય તો ભાઈ તમે છે ને કોઈ સારા વ્યક્તિ માટે જગ્યા ખાલી કરી દેવી જોઈએ. સિમ્પલ વસ્તુ છે. અમે તમારી પાસે આકાંક્ષાઓ બીજી તો શું રાખી? તમે નથી કરી શકતા તો બીજા કોઈની માટે કંઈ. આ ભારત દેશમાં 140 કરોડ લોકો છે, તો સ્ટ્રોંગ લીડરો નહીં મળે એવું તો છે જ નહીં. યોગીજી છે જ, યોગી આદિત્યનાથ કેટલા બિલ્ડોઝરોના સુપ્રીમ કોર્ટની કે 80 કે 83 જે કરવા પડે એટલા કામ તો કરી જ નાખવાના હોય. એમાં પછી કોઈ આમ દબાવે ને તેમ દબાવે, બાજારું મીડિયાનું સાંભળવારો અને પેલાનું સાંભળવારો, તો તમે લોકો પછી લીડર શેના કહેવાય? તમારે બીજા બધાને દબાવે એમ દબાઈને જ રહેવાનું હોય તો તમે શું લીડર છો? તો દોસ્તો, આ સારા નિર્ણયો પર આવા બધા જેટલા પણ ભારતની સંપત્તિ પોતાના બાપની બનાવી છે, પાકિસ્તાન જે જતા રહ્યા છે, જે પાકિસ્તાનીઓની સંપત્તિ હતી, એ બધી જ ભારત સરકારે પોતાના હસ્તક લઈ જ લેવી જોઈએ. આમાં કોઈને કોઈ કહેવાની જરૂર જ નથી. ને ફટાફટ કામ કરો. સૈફ અલી ખાન કી 80 કી 83. ચાલો તો દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી રામ રામ.